હેલો મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારા અમારા નવા લોકમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને હર મહાદેવ. તો આજના લોકમાં એવું છે મિત્ર કે આપણે બોર્ડની એક્ઝામ ભરવા જવાનું છે, પણ મિત્રો મોબાઈલ તો નહીં લઈ શકીએ. એટલે ચાલો પેલા બોર્ડની એક્ઝામ ભરી આવીએ, પછી આવીને જોઈએ કાં જવાનું છે. અને તો લગભગ 1:30 વાગે આપણે 1:15 આપણી પરીક્ષા પૂરી થાય ને આપણે 1:30 વાગે પૂગી જશું. એટલે ચાલો પેલા પરીક્ષા ભરી આવે પછી મળીએ. તો ફાઇનલ મિત્રો ઘરે પૂગી ગયા છે. આપણે પરીક્ષા ભરી નાખીશું. આ જો મોટા ફેર જો આ તમને બતાવતી રીતે કદાચ ભાગે મિત્ર આ 12 વોલ્ટનો સોલાર છે. ભાગે આવી જજો તમને લાગતા ધીમે ફરતે ધીમે નથી ફરતું મિત્રો, ખૂબ ફાસ્ટ પર સારો કલાક ખાઈએ પછી તમને મળી. મિત્રો અત્યારે આપણે છે ને કોમ્પ્લેક્સ આવ્યા હતા રખડવા માટે. નવાની હર્ષ મિત્રો સિંજલા ગામની આપણે આવ્યા હતા રખડવા માટે. જો તો દોસ્તો ચાલો હવે આપણે ઘરે જઈને બતાવીશું કે આપણે ડીઝલનો બ્લોગ કેમ નથી આવતો. આજે સનસેટ થવા આવ્યો તો આજે આપણે જશું ના. જો અમારા કોમ્પ્લેક્સની પાછળનો વ્યૂ છે ના, અમારા નિહાળનો સ્કૂલનો વ્યૂ છે. આપણી ઘરે જઈને તમને બતાવીશું કે આપણે બ્લોગ એટલે કે ડીઝલનો બ્લોગ કેમ નથી આવતો એનું રીઝન બતાવીશું આપણે. તો ચાલો ઘરે જઈએ. વાળી એ બધા મેચ પણ અમે એ પણ તમને હું બતાવીશું. પહેલાં પાણી આપણે પી આવીએ આપણે નિહારમાં. ચાલો પહેલાં સડી જાય વંડી સડી જાય વોટર એટલે પાણી પી લે મિત્રો. આજે આપણે એક્ઝામ હતું ઇંગ્લિશનું હતું. પાણી આવે છે બધા પી લઈએ પાણી. મિત્રો ફાઇનલ પાણી પી લીધું છે. આમાં ઝાડવા પણ છે. બધા મેચ રમે છે ના. જો ઝાડવા પણ છે. વધારે જાડી ઘરે છે તમને કહેશે. જો મિત્રો બધા મેચ રમે છે, બેઠા છે મિત્રો. જો આપણું સેટઅપ આપણે રાખ્યું છે ત્યાં આપણે આવી ગયા છે કોમ્પ્લેક્સ સુધી ઘરે. અને હા આપણે ટોપ છે લાઈનરી 3 છે ને બીજી આપણી એક છે ને મિત્રો. તો ઓલા ઘરમાં આપણે હોમ થિયેટરમાં નાખી તમને કાલના લોક જોઈએ મમ્મી બતાવ્યું બધું વસ્તુ કેવું કરવું છે બધું. હા એક આપણો બેસ છે ને બીજો બેસ છે ને મિત્રો. આમાંથી બીજો બેસ છે ને મિત્રો એને પણ આપણે નાખ્યું. આમાં મિત્રો આપણે સ્પીકર કાઢ્યું કે રિપેરિંગ કરવાનું હતું ને એના કારણે સ્પીકર છે નાખી દઈશું. આવી જશે કરી નાખ્યું બધું. આ બધી વસ્તુ બીજો અલગ અલગ પડીશ મિત્રો. તો હવે હું તમને કહું કે આપણા વિડીયો કેમ નથી આવતા. ચાલો પેલા આપણે ખુરશી બેસી જઈએ. તો મિત્રો આપણે છે ને આના ડીજેના વિડીયો એટલા માટે નથી થતા એ દરરોજનો મિત્રો જો એ વિડીયો હું બતાવું ને તો બોર થવાને દરરોજના વિડીયો મુકાય નહીં મિત્રો. કારણ કે દરરોજના મૂકે તો બોર થાય કે ને. અને બીજું કારણ હતું કે આપણે એમ્પ્લી છે ને તે હસતા મેગાવીશ તે હસતા આવી નથી મિત્રો. એટલે આપણે વગાડતા નથી ને એના કારણે આપણે બતાવતા પણ નથી. પણ જો આપણે એમ્પ્લી આવી જશે ને એ દિવસે આપણે બ્લોગ બનાવી નાખશું ને. આપણે આજનું એક્ઝામ હતો પણ ઇંગ્લિશનું હતું. બોર્ડની એક્ઝામ હતી 10મી ભણી એટલે હતું. એટલે પેપર ગયું સારું. હવે કે કેટલા માર્ક આવે જોઈએ. હવે આ થાય કે ના પાસ થાય પછી જોઈએ આપણે રિઝલ્ટ આવશે. હજુ 2 પેપર બાકી છે આપણા હિન્દી ને સમાજ. જોઈએ આગળ હવે બને રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય નહીં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક આપણું અહીંયા પણ સ્પીકર રાખ્યું એ પણ વાગે છે. પહેલાં તમને ડીજેના બ્લોગ બનાવતો ને ત્યારે મેં બતાવી દીધું હતું એમ્પ્લીથી વગાડતો હું. બહુ વાગે, મસ્ત વાગે મિત્રો. આ ઉંદરડા મિત્રો છે ને કાપી નાખ્યું. હવે સ્પીકર 1 નંબર છે. એક્ટિવેટર છે મિત્રો કે ખંજરું છે એ પણ વાગે છે. એ 1 નંબર વાગે. નાથી હવા નીકળી મિત્રો છે. પેલા બ્લૂટૂથ મોડ્યુલ હતું મિત્રો. આ એક ખાલી પેટી છે ને બીજી પેટી છે ને મિત્રો કે આપણે એમાંથી બધી વસ્તુ કાઢી એનું સ્પીકર મિત્રો મેં તમને બતાવેલું છે. આમાં કંઈ નથી મિત્રો. ત્યારે મૂકેલું હે હાજરી મિત્રો. એનું સ્પીકર છે એ તમે કહેતા હાલતું ને મેં અંદરથી એક વાયર તૂટી ગયો ને એના કારણે હાલતું નથી. તમને પહેલાં ચેક કરતો ને આપણો વિડીયો જોઈ આવજો મેં તમને મૂકેલા છે. અને એ તે આપણે ચેક કર્યું પણ હાલતું નહોતું.
એટલે આ જ કારણ હતું કે આપણા ડીજેનો વ્લોગ નથી આવતા. તો આ કે તમને આજનો વ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર પણ વિડીયોને કરી દેજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ, બધા મિત્રોને